થઈ ગયો અને પાણી સરસ લાગ્યું. પાણી ક્યાંય હતું નહીં એટલા એમાં, એટલે છોકરું બિચારું પાણીના હિસાબે છોકરું બી મરી ગયું અને એની મા બી મરી ગયા, બંને અહીંયા આ જગ્યા ઉપર. અને ત્યાં પછી કુદરતી રીતે એક ઝરણું ત્યાંથી નીકળ્યું. એ ઝરણું અત્યારે 12 મહિના વહે છે. આટલા આખા બધા એરિયામાં ખાલી એક જ સોર્સ છે પાણીનો. પણ એ ઝરણું નીકળ્યું તો ખરા, પણ એ પછી ચમત્કારિક થવા માંડ્યું કે જે લેડીને દીકરાને ધાવણ ના આવતું હોય, ફીડિંગ ના કરી શકતા હોય, એ લોકો એની માનતા માને. તમે જોયું તો રસ્તામાં ઘણા બધા તમને બ્લાઉઝ અહીંયા પણ છે, જો બ્લાઉઝ ચડાયેલા છે. એવી માન્યતા છે કે આ પાણી લઈ જાય અને એમાં બ્લાઉઝ પાણીમાં ડૂબાડી અને પછી પહેરી લે તો એનું ફીડિંગ બચ્ચાને શરૂ થઈ જાય. આ લોકો એવું કહે છે કે મુંબઈની જસલોક હોસ્પિટલમાં બી આનું દ્રષ્ટાંત ટાંકેલું છે. 70 થી 80% કેસમાં આ વસ્તુ સાચી પડે છે. એટલે અહીંયા મેળો ભરાય છે પૂનમના દિવસે. આમ ફોરેસ્ટ એરિયામાં છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર આવે છે. એની અંદર પરમિશન વગર નથી આવતું. ખાલી આ મંદિર એક એવો જરિયો છે કે આના હિસાબે લોકો અહીંયા આવી શકે છે, બાકી પરમિશન લઈને અહીંયા આવવું પડે છે. અને આખો વાઇલ્ડલાઇફથી ભરપૂર એરિયા છે. અહીંયા લેપર્સ બી છે, હાયના પણ છે અને અજગર ને ઘણા બધા ઝેરી સાપ પણ છે અહીંયા. એટલે દિવસે આપણે અહીંયા આવી શકીએ. રાત્રે તમે અત્યારે જો દિવસે બી